નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. એક જ દિવસમાં થયેલી અછોડા તોડની 2 ઘટનામાં સંડોવાયેલ રાજકોટનો રીઢો ગુનેગાર ઝડપાયો છે. પોલીસે 2 અછોડા, બાઇક, રિવોલ્વર અને રોકડ મળી 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલો રીઢો ગુનેગાર વિરુદ્ધ રાજકોટ, જામનગર અને મોરબીમાં 25 જેટલા ગુના નોંધાયેલા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વડોદરામાં ચેઇન સ્નેચિંગની 2 ઘટનાઓને અંજામ આપનાર આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન જાંબુઆ પાસેથી ચોરીની મોટરસાઇકલ સાથે અજય પરસુંડા નામનો આરોપી ઝડપાયો છે, જેની પાસેથી પિસ્તોલ અને મેગઝીન પણ મળી આવ્યા છે. વધુ એક ગુનો પણ તેના વિરુદ્ધ કરવામાં આવ્યો. રાજકોટના 2 ગુનાઓમાં પણ આરોપી વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓના ભેદ ઉકેલાઈ શકે છે. આરોપી અજય પરસુંડા સાથે અન્ય કોઈ ગેંગ સંકળાયેલી છે કે કેમ તે બાબતની પણ તપાસ ચાલી રહી છે. વડોદરા શહેર લક્ષ્મીપુરા પોસ્ટેના મહાદેવ મંદિર ખાતે તારીખ 8 સપ્ટેમ્બર 2025ના રોજ મંદિરમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો ગુનો બનેલ. તે જ દિવસે માંજલપુર ખાતે પણ ચેઇન સ્નેચિંગનો ગુનો બનેલ અને મકરપુરા પોસ્ટે ખાતે એક બાઇક ચોરીનો ગુનો બનેલ. જે અંતર્ગત માનનીય સીપી સાહેબ, એડિશનલ સીપી સાહેબ, ડીસીપી સાહેબ નાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રણેય ગુના ડિટેક્ટ કરવા માટે કાર્યરત હતી. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. જાંબુઆ બ્રિજથી જાંબુઆ ગામ તરફ જવાના ટીપી રોડ ના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે વખતે એક બાઇક ત્યાંથી આવે છે નંબર પ્લેટ વગરનું, અને જ્યારે એની પૂછપરછ માટે બોલાવાય છે ત્યારે તે વાળીને ભાગી જવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે છે. તેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી હોતા અને એની પાસેથી એક પિસ્તોલ મળી આવેલ છે. જે અંતર્ગત ડીસીબી પોસ્ટે ખાતે અલાયદો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુ છે. આ કેસમાં જે આરોપી છે, આરોપીનું નામ છે અજય માનસિંગ પરસોંડા. તેની ઉંમર 25 વર્ષ છે. તેની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે 25થી પણ વધુ ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂકેલા છે અને તેની ધરપકડની સાથે વડોદરા શહેરના 3 ગુના ડિટેક્ટ થયા છે અને રાજકોટ શહેરમાં 2 ગુનામાં તે નાસ્તો કરતો હતો અને તેની વધુ પૂછપરછ જારી છે. અગાઉ જે લક્ષ્મીપુરા અને માંજલપુર ખાતે જે ચેઇન સ્નેચિંગના ગુના બન્યા હતા તેમાં પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. સર, આ એકલો જ વ્યક્તિ હતો જે આખો કાવતરો જો રચતો હતો? એક જ વ્યક્તિ હતો? આમાં આ જે છે એની સાથે વધુ કેટલા માણસો સંડોવાયેલ છે તે બાબતની વધુ તપાસ જારી છે. શું કરતો? શક્યતા રહેલી છે, તેની વધુ તપાસ જારી છે. શું કરતો હતો આ બેઝિકલી એની એમઓ એ પ્રકારે હતી કે કોઈ પણ એક જગ્યાએ જઈને ચેઇન સ્નેચિંગને અંજામ આપવું અને પછી એ જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી જવું. પોતાના નંબર ચેન્જ કરતા રહેવું. પોતાના જે ગાડી છે તેના નંબર એમાં કાળા કલરવાળી મતલબ બ્લેક ફિલ્મવાળી ગાડી વાપરવી અને વિધાઉટ નંબર પ્લેટવાળી ગાડી વાપરવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરતા રહેવું. આરોપી મૂળ રાજકોટનો છે, કુવાડવા રાજકોટ શહેરનો છે. આરોપી પાસેથી એક દેશી કારતૂસ મળી આવી છે, જેમાં એક મેગઝીન છે, તેમાં રાઉન્ડ નથી મળી આવેલા. તે સુરેન્દ્રનગરથી પરચેસ કરેલા હોય તેવું જાણવા મળેલ છે. તેની વધુ તપાસ જારી છે. એનો મુખ્યત્વે એમો એવી હતી કે જ્યારે પણ કોઈ સામેવાળો વ્યક્તિ જ્યારે ચેઇન સ્નેચિંગ કરે અને ત્યારે પ્રતિકાર કરે ત્યારે તે હથિયારનો સામેવાળાને ડરાવવા માટે ઉપયોગ કરતો હતો. હથિયાર દેશી છે? દેશી કારતૂસ છે. હા, આ કેસમાં જ્યારે આરોપી અહીંયાથી જે મુદ્દામાલ ચેઇન સ્નેચિંગમાં એને મેળવેલ તે અલગ અલગ જગ્યાએ જઈને વેચવાનો પ્રયત્ન કરતો હોય છે. જેમાં આ કેસમાં 8 તારીખે આરોપીએ મુદ્દામાલ જે ચોરીથી કબજે કરેલ અને એ મુદ્દામાલ અહીંયા વેચવા માટે આવેલ અને તે બાબતે તેની ધરપકડ કરવામાં આવેલ.